કપુરાઈ ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી। બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। કપુરાઈ ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક કન્ટેનર પલટી ખાઈ જતા તેની નીચે કાર ચગદાઈ હતી। અકસ્માત સમયે કારમાં 4 લોકો સવાર હતા। સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી। તમામનો આબાદ બચાવ થયો હતો। ઘટનાના પગલે પલટી ખાઈ ગયેલ કન્ટેનરને ઊભું કરવા માટે ક્રેઇન બોલાવવી પડી હતી। ઘટનાના પગલે 5 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટનામાં મદદરૂપ થવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। કાર ચાલક સંદીપભાઈ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે હું કાર ચલાવતો હતો। અમે સુરતથી કેશોદ જઈ રહ્યા હતા। મારી બાજુની કાર ચાલી રહી હતી, તેને ઓવરટેક કરવા જતાં મેં કાર ધીરી કરી દીધી હતી અને તેણે પણ કાર ધીમી કરી દીધી હતી, એટલે ઇકો કાર જતી રહી હતી। અમે કાર ધીમી કરતાં પાછળથી આવતા વાહનનું બેલેન્સ ખોરવાઈ ગયું હતું, જેથી તેને અમને બચાવવા અથવા તો અન્ય કારણોસર કન્ટેનર ફેરવી લીધું હતું, જે ફરીને અમારી ઉપર પડ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભગવાનની કૃપા રહી છે। કારની જે હાલત છે તે જોતાં કોઈ બચી જ ન શકે, પણ મને હાથમાં માત્ર નાની ઈજા પહોંચી છે। અમારા સત્કાર્યો અને સેવા કાર્યનું આ પરિણામ છે। અમે આવતીકાલે યોજાનાર સેવા કાર્યમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા। આ ઘટના સમયે કારમાં 4 લોકો સવાર હતા। હાથને છોડીને અન્ય કોઈ પણ ઈજા થઈ નથી। બધાએ બચી ગયા છે। આવી હાલતમાં કોઈ બચી શકે તેવો અમને પણ વિશ્વાસ નથી થતો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।